ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ઊંચા પરિણામ બાદ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત છે, જેને લઈ કોલેજો ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર કાર્યરત કરાયા। ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.9% અને સામાન્ય પ્રવાહનું 92.11% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે, જે બાદ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ત્યારે ઊંચા પરિણામના પગલે પ્રથમ વર્ષની પ્રવેશ માટે સમસ્યા સર્જાઈ શકે છે। જો કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભરૂચની જેપી અને એમકે કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જેપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નીતિનભાઈ પટેલે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપી તે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત હોવાનું જણાવી તેમાં કોઈ મુશ્કેલી સર્જાય તો કોલેજ ખાતે આવી હેલ્પ સેન્ટરની મદદ લેવા પણ અનુરોધ કર્યો છે। ભરૂચ જિલ્લાની જૂનામાં જૂની કોલેજ શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટ તરફથી એડમિશનની કાર્યવાહી થનાર છે, જેની ઓફિશિયલ વેબસાઇટ gcas@gujgov.edu.in આ વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવાનું રહેશે। જો રજિસ્ટ્રેશન નહીં કરાવો તો પ્રવેશને પાત્ર રહેશે નહીં। 16 તારીખથી પ્રવેશનું ફોર્મ ભરાશે। રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 16મી મેથી એડમિશનનું ફોર્મ ભરાશે। એમાં વિદ્યાર્થીએ જે તે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની, તે ઉપરાંત જે તે કોલેજ અને ત્યાર પછી એમાં વિષયો ભરવાના આવશે અને એની જે યાદી બનશે એ યુનિવર્સિટીને મોકલી આપશે અને મેરિટ પ્રમાણે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે। તો અહીંયા કોલેજ ખાતે અમારી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે હેલ્પ સેન્ટર પણ રાખેલ છે અમે। તો હેલ્પ સેન્ટરનો ટાઈમ સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી છે। અહીંયા પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીએ છીએ અમે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ। તો રૂબરૂમાં આવીને પણ વિદ્યાર્થી અહીંયા કોલેજમાં આવીને 9થી 2 દરમિયાન જરૂરી એડમિશનની કાર્યવાહી કરી શકે છે। ઓનલાઈન પણ ફોર્મ ભરાવીએ છીએ અમે, રજિસ્ટ્રેશન પણ કરાવીએ છીએ અને અહીંયા હેલ્પ સેન્ટરમાં બધી સુવિધાઓ છે, જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી અને આ જે સમય મર્યાદા છે ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું। 16 તારીખ સુધીમાં 300 રૂપિયા ફી છે, ઓનલાઈન ભરવાની છે અને 16 તારીખ પછી અહીંયા તમારે આગળ એડમિશનની કાર્યવાહી થશે। તો હેલ્પ સેન્ટરની પણ મુલાકાત અવશ્ય લેવી, જેથી કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે। આવી જ રીતે એમકે કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જોશીએ પણ પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું કે તારીખ 16 મે સુધી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ચાલશે, જે દરમિયાન દરેક વિદ્યાર્થી તેનો લાભ લે અને જરૂર પડે તો કોલેજ ખાતે શરૂ કરવામાં આવેલ હેલ્પ સેન્ટરનો સવારના 7 થી બપોરના 3 સુધી સંપર્ક કરી તેનો લાભ પણ લઈ શકે છે અથવા તો સાયબર કેફેમાંથી પણ ઓનલાઈન પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરી શકે છે। ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના કુલ 3 રાઉન્ડ યોજાશે, પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી, કોલેજ તેમજ વિષયની પસંદગી માટે ચોકસાઈ રાખવી પડશે। તમામ વિદ્યાશાખામાં પ્રવેશની પ્રક્રિયા કેન્દ્રિત ધોરણે થનાર હોય દરેક વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવાની રહેશે। જે તે કોલેજ પર જઈને ફોર્મ ભરવાના નથી, પરંતુ GCASની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાના છે। તો દરેક વિદ્યાર્થીઓ કાળજી રાખીને સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભરી દે તે જરૂરી છે। જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માગતા હોય તેઓ એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આવીને સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધીમાં રૂમ નંબર 101 અને 104માં આવીને પોતાના ફોર્મ ભરી શકે છે। તદુપરાંત તેઓ સાયબર કાફેમાંથી પણ ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરવામાં ખૂબ જ કાળજી રાખવાની રહેશે, કારણ કે જો કોઈ પણ ભૂલ થશે તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીને તકલીફ પડી શકે છે। માટે દરેક વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ફોર્મ ભરવા અને જો કોઈ તકલીફ પડે તો એમકે કોલેજ ઓફ કોમર્સનો સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધીમાં સંપર્ક કરીને માહિતી મેળવી લેવાની રહેશે। હાલમાં 16 તારીખ છેલ્લી છે, પરંતુ એમાં 3 રાઉન્ડ થવાના, વારાફરતી 3 રાઉન્ડ થવાના છે, એટલે વિદ્યાર્થીઓ ગમે ત્યારે ફોર્મ ભરી શકશે। પરંતુ છેલ્લી તારીખની રાહ જોયા વગર વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પોતાના ફોર્મ જમા કરાવે તે એમના હિતમાં છે। આ ફોર્મની કામગીરી કેન્દ્રિત ધોરણે થનાર હોય
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કાર્યવાહી થનાર છે. એક તરફ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ આવ્યું છે, ત્યારે પ્રવેશ માટે કોઈપણ વિદ્યાર્થીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.